ભરૂચના અંકલેશ્વરમાં મુખ્ય માર્ગની કામગીરીથી હવા પ્રદૂષણ વધતા લોકોમાં આક્રોશ ફેલાયો છે। ભરૂચના અંકલેશ્વરમાં મુખ્ય માર્ગની કામગીરીથી હવા પ્રદૂષણ વધતા લોકોમાં આક્રોશ। મોડી રાત્રે કામગીરી શરૂ કરાતા હળવાશ માળવા બાગમાં આવેલ લોકોને પડી મુશ્કેલી। શહેરમાં આવેલ જવાહર બાગ પાસે ડામર ગરમ કરવામાં મશીનમાંથી નીકળતા ધુમાડા લોકોની હાલત ખરાબ કરી। બાગમાં આવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફો પડી અને અસ્થમાની બીમારીથી પીડાતા લોકોને બાગ છોડી ઘરે ભાગવું પડ્યું। સ્થાનિકે પડતી તકલીફનો આક્રોશ મીડિયા સમક્ષ ઠાલવ્યો। નમસ્કાર, હું અહીંયા ગાર્ડન પર જવાહર ગાર્ડન પર અમે લારી ચલાવીએ છીએ। અહીંયા 2 દિવસથી આ ડામરના ગોટા ઉડાવે છે। આ લોકો મોઢા પર રૂમાલ બાંધવો પડે છે। અહીંયા ચોખ્ખી હવા લેવા માટે ગાર્ડનમાં લોકો આવ્યા હોય ત્યારે સતત 2 દિવસથી આ 1.5-2 કલાક આટલા વાગે શરૂ કરે એના કરતાં રાતના 11-12 વાગે પણ કામ શરૂ કરી શકાય છે। તો અહીંયા ગાર્ડન પર બેસવા જે લોકો આવે છે એમના સ્વાસ્થ્યનું ધ્યાન બી થોડુંક રાખવું જોઈએ। એકદમ કાર્બન છે કે તમારી છાતી ભરાઈ જાય એકદમ અને ડૂમો ભરાઈ જાય અને રૂંધામણ થઈ જાય એવો ગેસ છૂટે છે આમાંથી। એટલે આને બંધ કરાવો અથવા રાત્રે 12 વાગે કામ ચાલુ કરાવો। કામ કરાવવાનું કોઈ ના નથી કહેતું, પણ અહીંયા ગાર્ડનમાં આટલા વાગે લોકો બેસવા આવ્યા હોય, તાજી હવા લેવા આવ્યા હોય, નાસ્તો કરવા આવ્યા હોય તો ભાગી જાય છે બધા। તો આના માટે કોઈ જવાબદાર પગલાં લો અને આટલા વાગે કામ શરૂ ના કરાવાય, બસ એટલી ખાલી વિનંતી છે। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।